નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપની આ મનપસંદ યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે, જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નંબર 1 ચેનલ છે। આજે આપણે વાત કરવાના છે વિદ્યાર્થી મિત્રો, તમારા માટે એક યુનિટ લાવ્યો છું, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ પોલિસી। ચલો એ તમને બતાવી દઉં। તો વિદ્યાર્થી મિત્રો, તમે તમારી સમક્ષ એક યુનિટ જોઈ શકો છો, પરંતુ એ યુનિટની શરૂઆત કરી પહેલાં આપણે વાંચી છીએ, લેટ્સ જોઈન ધ હેન્ડ, મેક ધ સોસાયટી બી એજ્યુકેટેડ। आओ हाथ से हाथ मिलाए, समाज को शिक्षित बनाए। एमकॉम सेमिस्टर 1 फिनान्शियल, तमारो जे सब्जेक्ट है फिनान्शियल मैनेजमेंट पॉलिसी। હવે સ્ટુડન્ટ્સ, અહીંયા જે એસજીસી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની બાકી હોય ત્યાં કરી લેજો, વિગતવાર અભ્યાસ કરવા મળશે। જેટલા પણ પ્રેક્ટિકલ લેક્ચર હશે ત્યાં તમને અવેલેબલ કરી દેવામાં આવશે। યુનિટ 4 છે એડવાઇસિંગ એન્ડ કાઉન્સેલિંગ। હવે વિદ્યાર્થી મિત્રો, આમાં જે વોલ્ટર મોડેલનું જે સૂત્ર છે એના બેઝ ઉપર તમને ટૂંકા દાખલા પૂછાઈ શકે છે। દાખલો બતાવી દઉં છું। હવે આ દાખલો છે એ તમને 8 માર્કમાં પૂછી શકે છે, અથવા 5 માર્કમાં પણ પૂછી શકે છે, અને 8 માર્કમાં કે 10 માર્કમાં યુનિવર્સિટીને જે મજા આવે છે એ પ્રમાણે માર્ક રાખે છે। અર્નિંગ પર શેર ઓફ ધ કંપની ઇઝ 10 રૂપીસ, રેટ ઓફ કેપિટલાઇઝેશન ઇઝ 12%, ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન 15% ઇઝ if dividend per share is ₹2, find out the market price of the share as per the Holter approach। હોલ્ટર મોડલ કહેવાય, હોલ્ટર અપ્રોચ કહેવાશે। આની થિયરી પણ ઇમ્પોર્ટન્ટ છે અને એનો દાખલો પણ ઇમ્પોર્ટન્ટ છે। કંપનીની પ્રતિ શેર કમાણી ₹10 છે, મૂડીકરણ દર 12% છે અને આંતરિક વળતરના દર 15% છે। જો પ્રતિ શેર ડિવિડન્ડ ₹2 હોય તો હોલ્ટર અભિગમ મુજબ શેરનો બજાર ભાવ શોધો। હવે આ દાખલો જોઈને શું થવાનું છે બતાવું? તો વિદ્યાર્થી મિત્રો, આ ટાઈપનો દાખલો જોઈને તમે એટલા બધા નર્વસ થઈ જવાના છો કે સર ખરેખર પહેલાં નોટ્સ આવી ક્યાંક મળી ગઈ હોત તો આવી નોટ્સ ક્યાંથી મળશે એ તમને ટેન્શન હોય છે। પણ ડોન્ટ વરી, એમકોમ સ્ટુડન્ટ્સ માટે આપણે આવ્યા છીએ ટોપર્સ પ્રીમિયમ પીડીએફ નોટ્સ, જે સિમ્પલ લેંગ્વેજ હશે, આઈએમપી સમ વિથ આન્સર હશે, 100% એક્ઝામ ઓરિએન્ટેડ કોન્ટેન્ટ હશે, અને આ નોટ્સ મેળવ્યા પછી આ ટાઈપની સ્માઇલ આવે છે। ચલો હવે આપણે સેશનની શરૂઆત કરી પહેલાં હું તમને કહી દઉં છું કે 100 ઓફ એમકોમ સ્ટુડન્ટ્સે ઓલરેડી સ્કોરિંગ હાઈ કરેલો છે। તો જે લોકોને આ કોર્સ પરચેસ કરવાનો બાકી છે ફટાફટ કરી લેજો, કારણ કે 20 તારીખ પછી છે આનું પૂરેપૂરું ડિસ્કાઉન્ટ છે એ કટ આઉટ કરવામાં આવશે। ચલો તો તમે પણ ડીએમ કરો અને મેળવો ઇન્સ્ટન્ટ QR કોડ, તમારી સ્ટડીને સ્માર્ટ બનાવો, સ્કોર હાઈ વિથ અવર પ્રીમિયમ નોટ્સ। તો વિદ્યાર્થી મિત્રો, મારું તો માનવું એવું છે કે જ્યારે આપણે દાખલા ગણતા હોય તો ખરેખર દાખલા જ ગણાય, થિયરી કરતાં દાખલા તમને ઇઝી પડશે એટલા માટે। અને જો આપણા એસસીસીના સ્ટુડન્ટ્સમાં જેટલા લોકો જોડાયા હશે એ લોકો પણ દાખલાને જ પ્રાયોરિટી આપશે, કારણ કે એ લોકોને દાખલા આવડી જાય તો ટેન્શન હોતું નથી, કારણ કે એના માટે હંમેશા એસસીસી અવેલેબલ છે એટલા માટે। ચલો સ્ટુડન્ટ્સ, હવે દાખલાની આપણે શરૂઆત કરી, પરંતુ એક પ્રેક્ટિસ સમ છે। બધા લોકોને મારી એવી ઈચ્છા હતી કે બધા લોકો ભલે યુટ્યુબર હોય છે એમાં પણ એ લોકો જોઈ શકે છે, એટલા માટે જે લોકો યુટ્યુબ ચેનલમાં ભણે છે એને પણ એક પ્રેક્ટિસ સમ આપી દઉં, એટલે જેથી કરી સ્ટુડન્ટને પ્રોબ્લેમ ન પડે। પણ હા, અહીંયા એક વસ્તુ છે સ્ટુડન્ટ્સ કે તમારે ડિવિડન્ડ છે શોધવાનું છે, એ તમને આવડવું જોઈએ। ચલો, ખાસ આ તમારા માટે છે, એક ક્લુ તમારે ગોતવાનું છે એટલા માટે। ચલો, અને અહીંયા લખેલું છે, હવે અહીંયા તમને સૂત્ર આપી દઉં છું, P = D પછી વત્તા કૌંસમાં R/K પછી કૌંસમાં ED અને ડિવાઇડેડ બાય કી। હવે તમને થશે કે સર આ સૂત્ર કઈ રીતે પાકું કરવું? આ શું છે? DRKE પછી ED અને KE તો 2 વાર આવ્યું। ચલો, હવે સૂત્ર છે। હવે વિદ્યાર્થી મિત્રો, આ દાખલો તમને જો ખરેખરથી 8 થી 10 માર્કમાં પૂછી લે કે 5 માર્કમાં પૂછી લે તો રોકડા જ છે, પણ 8 માર્કમાં જ પૂછે છે બને ત્યાં સુધી। ચલો, તો અહીંયા જો પીનો મિનિંગ થશે માર્કેટ પ્રાઇસ, પી એટલે પ્રાઇસ પણ કેવી? માર્કેટ પ્રાઇસ શેરની જે પ્રાઇસ હોય છે એ, ડી એટલે ડિવિડન્ડ થશે, અને આર એટલે રેટ ઓફ રિટર્ન થશે એટલે ટકાવારીનો દર થશે, ડી એટલે ડિવિડન્ડ થશે, પી એટલે માર્કેટ પ્રાઇસ એટલે બજાર કિંમત થશે, અને ઈ એટલે અર્નિંગ પર શેર। ચલો, EPS કહેવાશે, EPS એટલે અર્નિંગ પર શેર, કમાણી દીઠ, શેર દીઠ કમાણી ગુજરાતી એવું થશે, અને કોસ્ટ ઓફ કેપિટલ એટલે કે જે કોસ્ટ ઓફ મૂળ કિંમત કહેવાશે એ, કે એની ઇક્વિટી KE નો શું થશે? કોસ્ટ ઓફ કેપિટલ। ચલો, હવે એના ફૂલ ફોર્મ નામ પ્રમાણે આપણે જોવાનું છે વિદ્યાર્થી મિત્રો। હવે તમને એવું થશે કે ડી એટલે ડિવિડન્ડ, તો જો અહીંયા દાખલામાં તમને ડિવિડન્ડ આપેલો છે, આ જે હું પહેલો સમ કરાવું છું એમાં, ચલો અહીંયા તમને ડિવિડન્ડ આપેલું છે। ચલો, ડિવિડન્ડ છે એ 2 છે, અને અહીંયા પણ ડિવિડન્ડ છે કેટલું છે? 2 છે। ચલો, આઈ હોપ કે તમને આ ખબર પડી ગઈ હશે। પછી તમને વિદ્યાર્થી મિત્રો અહીંયા જ કરાવી દઉં છું કે ડી કેટલો છે આપણી પાસે? 2। પછી આપણે ચલો પહેલેથી કરાવું છું, ડી કેટલો છે? 2। પછી આર, હવે આપણે આર શોધવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, આને આર એટલે શું કહેવાય ખબર છે? આર એટલે રેટ ઓફ રિટર્ન। શું કહેવાશે? રેટ ઓફ રિટર્ન। તો અહીંયા તમારે 15/100 કરી નાખો। ચલો, 15/100 કરી નાખો એટલે 0 પોઈન્ટ કેટલા મળશે? 15 મળશે। અને એવી રીતે તમારે શું કરવાનું છે? KE,
તો કેઈનો મિનિંગ શું થશે વિદ્યાર્થી મિત્રો? ખાસ યાદ રાખજો, કોસ્ટ ઓફ કેપિટલ. ચલો, કોસ્ટ ઓફ કેપિટલ જો અહીં લખ્યું જ છે, રેટ ઓફ કેપિટલાઇઝેશન. કેપિટલાઇઝેશન એટલે કેટલા છે? કેપિટલાઇઝેશન એટલે 12 થયા. તો અહીંયા તમારો શું મળી ગયું? કેઈ. તો કેઈ તમને કેટલા મળશે વિદ્યાર્થી મિત્રો? 0.12. ચલો, 0.12 મળી ગયા. અને અર્નિંગ પર શેર, અર્નિંગ પર શેરમાં કમાણી કેટલી છે? 10 રૂપિયા છે. ચલો, અર્નિંગ પર શેર કેટલા છે? એટલે એ મળી ગયો આપણને 10 રૂપિયા છે. અને ડિવિડન્ડ તો કેટલું હતું આપણી પાસે? 2 હતું. ચલો, આ બધું તમને મળી ગયું હશે અહીંયા. ચલો, તો જો અહીંયા તમને મળી જશે, ડી એટલે 2 મળી ગયા છે. પછી આર તમને આ 15 કેમ આવ્યા છે? મેં કીધું છે કે 15 હતા, એને ભાગ્યા 100 કરવાના એટલે 0.15 મળશે. અહીંયા કેપિટલાઇઝેશન હતું. ચલો, ઈ એટલે કેઈનો મિનિંગ શું થશે? ચલો, કોસ્ટ ઓફ કેપિટલાઇઝેશન એટલે કેપિટલ જ કહેવાય છે. 12 હતા તો 12 ભાગ્યા 100 કરવાના 0.12 મળે. અને અર્નિંગ પર શેર કેટલા હતા? 10. ચલો, અહીંયા એક એક સ્ટેપમાં બતાવી દઉં છું હજી એકવાર તમને. જો અહીંયા ડી એટલે કેટલા મળ્યા આપણને? 2 મળ્યા. ચલો, આ ડિવિડન્ડ છે. ચલો, 2 મિનિટ આપણે વધારે સમજવાનું, પણ મસ્ત રીતે સમજવાનું. આર એટલે ટકાવારી, અને કેઈ તો આ 2 ટકાવારી છે. પરંતુ જો આરને શું કહેવાશે? રેટ ઓફ રિટર્ન. શું કહેવાશે? રેટ ઓફ રિટર્ન. જો આ બધાના પૂરા નામ ખબર હોય ને તો આવડ્યો. ચલો, આ બીજો છે, આપણે પહેલો કરવાનો છે. ચલો, આ રેટ ઓફ શું કીધું છે? રેટ ઓફ રિટર્ન 15 છે. તો 15 ભાગ્યા શું કરવાના? 100 એટલે કેટલા મળે? 0.15. અને કેપિટલાઇઝેશન તો એ કેટલા છે? 12. તો કેપિટલાઇઝેશન કેટલા મળે? તો કે 12 ભાગ્યા 100 કરવાના એટલે કેટલા મળે? 0.12 મળે. ચલો, અને અહીંયા કમાણી તો આપેલી જ છે. કમાણી કેટલી છે આપણી પાસે? 10. કમાણી એટલે શું કહેવાશે? EPS, અર્નિંગ પર શેર 10. ચલો, આટલું તમને ડિટેલ્સમાં સમજાવું છું. ચલો, મળી ગયું હશે 0.15, 0.12. અને અહીંયા ઈ એટલે અર્નિંગ પર શેર. જો અહીં લખ્યું છે અર્નિંગ પર શેર. અને કેઈનો મિનિંગ કોસ્ટ ઓફ કેપિટલ. કેપિટલાઇઝેશન તો એ જ થશે. ચલો, અને ડિવિડન્ડ તો આપણને આપેલું જ છે 2. ચલો, હવે ત્યાર પછી તમારે શું કરવાનું છે? સૂત્ર પ્રમાણે શું કરવાનું છે? પહેલાં ભાગાકાર કરી નાખાય. તો 2ના 2 એમ નામ રાખી, 0.15 અને 0.12 છે એનો ભાગાકાર કરી નાખો એટલે 1.25 આવશે. અહીંયા બાદબાકી કરી નાખો એટલે 8 આવશે. ત્યાર પછી તમારે શું કરવાનું છે? ગુણાકાર કરવાનો છે. ગુણાકાર કોનો? 1.25 અને 8નો ગુણાકાર કરો એટલે 10 આવશે. 10 અને વત્તા 2 કરો એટલે 12 આવે. જવાબ આવી ગયો. ચલો, જવાબ આવી ગયો 100. ચલો, આ દાખલો અહીંયા પૂરો થઈ જાય છે. બહુ સિમ્પલ દાખલો હતો. દાખલો સમજવામાં 2 મિનિટ જોઈએ છે, પરંતુ દાખલો સમજવો પડે એના માટે 10 મિનિટ તમારે દેવી પડે. અને આ દાખલો તમારે જાતે ગણવાનો છે વિદ્યાર્થી મિત્રો. હવે અહીંયા તમને એવું થશે કે સરે તો અમને થોડોક અઘરો આપ્યો, પણ ટેન્શન ન લેતા તમને સમજાવી દઉં છું કે કેલ્ક્યુલેટ ધ માર્કેટ પ્રાઇસ ઓફ ધ. તો માર્કેટ પ્રાઇસમાં આપણને જો રેટ ઓફ રિટર્ન કેટલું છે? ચલો, રેટ ઓફ રિટર્ન એટલે આર કેટલો મળી જશે? 0.15. સેમ અહીંયા ઈ થશે. અને કેઈ તો ચલો, કેઈ કેટલા થશે? ચલો, કેઈ એટલે કેપિટલાઇઝેશન. ચલો, કેપિટલાઇઝેશન કેટલા છે? 12 એટલે 0.12. ચલો, મેં તમને જેવો કરાવ્યો છે એ જ ટાઈપનો દાખલો આપું છું, કાંઈ છે નહીં. હવે અહીંયા તમને અર્નિંગ પર શેર. ચલો, અર્નિંગ પર શેર કેટલા આપ્યા છે? 30. પરંતુ જો એમાં લખ્યું છે પે આઉટ તો કેટલા કર્યા છે? 40%. તો જો તમે 30 લેશો તો જવાબ નહીં આવે. તમે જો ડિવિડન્ડમાં 30 લેશો એટલે મીન્સ કે આ જે છે એ પૂરેપૂરા નથી લેવાના, કારણ કે ત્યાં તમારે 12 લેવાના છે. શું લેવાના છે? 12 શું કામ આવ્યા? કે આના તમારે 40% જ લેવાના છે. શું કરવાના છે? 30ના 40% કરો એટલે કેટલા આવે? 12. ચલો, આઈ હોપ કે તમને આ ખબર પડી ગઈ હશે. ચલો, 12 કેમ આવે છે? એ 12 શું કામ આવ્યા એ ખબર પડી ગઈ ને? ચલો, તો તમારે સૂત્ર પ્રમાણે શું કરવાનું છે? તો આ જે સૂત્ર છે તમારું કે ડી બરાબર આર ડિવાઇડેડ કેઈ, અને પછી શું કરવાનું છે? કૌંસમાં ઈ માઇનસ ડી. ચલો, તો આમાં તમને જો ડી છે એ કેટલો મળશે? 12 મળશે. ડિવિડન્ડનો દર તો 12 જ મળવાનો છે, કારણ કે ડિવિડન્ડ આપણી પાસે નહોતું એટલા માટે. ચલો, અને ત્યાર પછી હવે અહીંયા આર. તો આર કેટલો છે વિદ્યાર્થી મિત્રો? 15 છે, રેટ ઓફ રિટર્ન. અને કેપિટલાઇઝેશન કેટલું છે આપણી પાસે? 12 છે. અને 12 એટલે અહીંયા આગળ તમારે 0 લગાડી દેવાનો છે. અને ત્યાર પછી શું આવશે? કૌંસમાં અર્નિંગ પર શેર. તો અર્નિંગ પર શેર તો આપણી પાસે 30 હતા, અને ડિવિડન્ડ કેટલું હતું? 12. ચલો, આઈ હોપ કે હવે દાખલો તમે આગળ ગણી શકશો વિદ્યાર્થી મિત્રો. અને છેદમાં શું આવશે હજી? કેઈ. તો કેઈ એટલે કેટલા આવશે? 12. ચલો, આઈ હોપ કે હવે દાખલો તમે ગણી શકશો. 12 એટલે 0.12. હવે અહીંથી દાખલો છે તમારે જાતે કરવાનો છે. અને આનો જવાબ છે એ તમને કહી દઉં છું વિદ્યાર્થી મિત્રો કેટલો આવશે? તો કે 287.5. આને કહેવાશે એમપી. એમપી એટલે માર્કેટ પ્રાઇસ. આટલો જવાબ આવશે. તો આશા રાખો છો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હશે. ને હવે તમારા ફેસમાં પણ હવે સ્માઇલ આવી ગઈ હશે કે ફાઇનાન્શિયલના જે આપણે મેનેજમેન્ટ પોલિસી સબ્જેક્ટ હતો એમાં આપણે આઈએમપી સમય કરાવ્યા છે. યુનિટ વાઇઝ જે પૂછાવા શક્યતા હતા એ ટાઈપના મેં તમને યુનિટ 2, યુનિટ 3 અને યુનિટ 4 સુધી કમ્પ્લીટ કરાવી દીધું છે. અને આવી રીતે ડિટેલ્સમાં વધારે અભ્યાસ કરવા માટે એસજીસીની એપ્લિકેશનમાં તમે જોડાઈ શકો છો.
ચલો, તો વિડીયો પસંદ પડે તો લાઇક અને શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ એસસીસી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. ટાટા, બાય બાય, ટેક કેર.